તો બીઝેડ પોન્ઝી સ્કીમનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હવે ધરપકડથી બચવા હાઈકોર્ટના શરણે પહોંચ્યો છે। અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા અરજી ફગાવતા મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ હવે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। આજે આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થશે। પોન્ઝી સ્કીમના કેસમાં ભૂપેન્દ્ર ઝાલા હાલ ભાગેડુ છે। તો વડોદરાવાસીઓ માટે સારા સમાચાર। વડોદરા શહેરમાં 2000 વોટર હાર્વેસ્ટિંગના કામ એપ્રિલ માસ સુધીમાં પૂરા કરાશે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વડોદરા શહેર ભાજપે કહ્યું કે મેયર, સાંસદ અને ધારાસભ્યો જળસંચય માટે 11.50 કરોડની ગ્રાન્ટ ફાળવશે તેવું તેમણે જણાવ્યું। 2000 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ આવનારા 365 દિવસમાં વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવશે। માનનીય પાટીલ સાહેબનો એક ડેશબોર્ડ છે, એ ડેશબોર્ડ ઉપર એના ફોટોગ્રાફ કઈ જગ્યા પર કયા લોકેશન ઉપર આ કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ માહિતી માનનીય પાટીલ સાહેબને આજે આ કાર્યાલયમાં ભેટ સ્વરૂપે આપીએ છીએ। તો ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મ કેસમાં પીડિત બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। દુષ્કર્મ પીડિતા હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકીની હાલત વધુ લથડી રહી છે। બાળકી હજી પણ રિસ્પોન્સ નથી આપી શકતી। તેના બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ થઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં 3 યુનિટ લોહીત ચડાવવામાં આવ્યું છે, છતાં પીડિત બાળકીની હાલત હજુ પણ નાજુક બતાવવામાં આવી રહી છે। ઓપરેશન અને અન્ય સારવાર બાદ પણ બાળકીના શરીરમાં ઇન્ફેક્શન યથાવત છે। સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના 10થી વધુ ડોક્ટરની ટીમ બાળકીની સારવારમાં લાગી છે। દુષ્કર્મ પીડિતા બાળકીની હાલત અત્યારના લેવલે ગંભીર જ છે। અમારી ડૉક્ટર્સની નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ દ્વારા પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે દર્દી જલ્દી સારી થાય, એ માટે અમે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ। દર્દીને બ્લડ પણ છેલ્લા 24 કલાકમાં 3 યુનિટ ચડાવવામાં, છેલ્લા 48 કલાકમાં 3 યુનિટ ચડાવવામાં આવ્યું છે। વેન્ટિલેટર પણ ચાલુ જ છે। અમારી હોસ્પિટલના 10 નિષ્ણાત તબીબોની ટીમ આની પાછળ કાર્યરત જ છે અને દર્દી જલ્દી સારી થાય એવી અમે પૂરતી કોશિશ કરી રહ્યા છીએ। તો ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, ત્યારે આ બાળકી ઝડપથી સ્વસ્થ થાય અને પીડિતાને ન્યાય મળે તે માટે ભજન કીર્તનનું આયોજન કરાયું। ઝઘડિયાના રાજપારડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસ માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। મહત્વનું છે કે પીડિતાની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા રેપ કેસની પીડિતાને એસએસજી હોસ્પિટલમાં મળવા માટે પહોંચ્યા હતા અને સારવારને લઈને ડોક્ટરોને સૂચન કર્યું હતું। સમગ્ર મામલે મનસુખ વસાવાએ જણાવ્યું કે ઘટના બની ત્યારે હું સંસદમાં હતો, પરંતુ હું સતત સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે સંપર્કમાં હતો। હોસ્પિટલમાં હાલ બાળકીની નિષ્ણાત તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે। આવા આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ। એ ઝારખંડના જ જે યુવાને એને રેપ કર્યો અને રેપ કર્યા પછી એની જે પ્રકારનું હીન કક્ષાનું જે કૃત્ય કર્યું છે એને પ્રથમ તો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ ઘટના ઘટી ત્યારે હું દિલ્હીમાં હતો, પાર્લામેન્ટ ચાલુ હતું, પાર્લામેન્ટમાં રહેવું પણ તેટલું જ જરૂરી હતું, પરંતુ દિલ્હી રહીને અમે સતત કલેક્ટરથી માંડીને પોલીસ ખાતાના સતત સંપર્કમાં હતા અને આ દીકરીને જલ્દીમાં જલ્દી સાજુ થઈ જાય એ પ્રકારનું ટ્રીટમેન્ટ મળે એના માટે પણ ચિંતા કરી છે। પોલીસ પણ જે ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરે એના માટે પણ પોલીસને અમે સતત એના પૂછપરછમાં હતા। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં શિયાળો થશે આઉટ, માવઠું થશે ઇન। ત્રણ દિવસ બાદ ત્રાટકશે આકાશી આફત।
કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? ગુજરાતમાં આગાહી મુજબ વાતાવરણ પલટાઈ ગયું છે. ભર શિયાળે રાજ્યભરના શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે. દ્વારકાથી લઈને દાહોદ સુધી, સોમનાથથી લઈને સાબરકાંઠા સુધી અને બાબરાથી લઈને બિલીમોરા સુધીના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાદળ છાયું વાતાવરણ છવાતા ખેડૂતોના જીવ અદ્ધર થયા. રાયડો, ઈસબગુલ, જીરું, ધાણા, બટેકા સહિતના પાકની નુકસાનની ભીતિ છે. ઉપરથી હવામાન નિષ્ણાંતોએ ધરતીપુત્રના હોશ ઉડાડી દીધા છે, કેમ કે ભર શિયાળે ખેડૂતો પાકની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતભરમાં 3 દિવસ માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 26મી ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી માવઠું કહેર બનીને ત્રાટકશે. 26મીએ કચ્છ, દ્વારકા, જામનગર, ભાવનગર, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ પડી શકે છે. તો 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં આફત ત્રાટકી શકે છે. 28 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી ખેડૂતો પર સંકટ ઊભું થશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માવઠું થઈ શકે. હાલ અરબ સાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં ઘટાડો થયો છે. પાછલા 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો. મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. જોઈ લો કઈ રીતે યમદૂત બનીને બેફામ ટ્રક જઈ રહ્યા છે. રોડ પર મોત બનીને ભટકતા ટ્રકના દ્રશ્યો છે જામનગરના લાલપુર રોડના. મગફળીથી ખચોખચ ભરેલો ટ્રક હાઈવે પર પૂરપાટ જઈ રહ્યો છે. ક્ષમતા કરતાં વધુ મગફળી ભરી ઓવરલોડ ટ્રક માતેલા સાંજની માફક દોડી રહ્યો છે. મગફળી વધુ ભરી હોવાથી હાઈવે રોડ પર 8 થી 10 ગુણી ટ્રકમાંથી બાંધેલી મગફળી